सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लंबोदरपदाम्बुजम्। આત્મા અનાત્માના વિવેકની ચર્ચાનો પ્રારંભ થયેલો છે. 193 પાના પર 456 શ્લોકમાં કહ્યું આત્મા અને અનાત્મા બંનેના લક્ષણ સમજાવતા સ્થૂલાદ વિજ્ઞાન પર્યંતમ કાર્યકારણ લક્ષણમ દૃશ્યમ સર્વમ અનાત્મેતિ વિજાનીહિ વિચક્ષણ. આમ ગુરુજી પોતાના શિષ્ય કહે છે, હે વિદ્વાન, સ્થૂલાદિ અજ્ઞાન પર્યંતમ, આ સ્થૂળ શરીરથી માંડીને અજ્ઞાન સુધી કાર્યકારણ લક્ષણમ દૃશ્યમ સર્વમ, આ સમગ્ર દૃશ્ય જગત, આ દૃશ્ય જગતની અંદર આપણા સ્થૂળ શરીરનો, સૂક્ષ્મ શરીરનો અને કારણ શરીરનો બધાનો સમાવેશ થઈ જાય. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ ત્રણેયનું બનેલું વ્યષ્ટિ અને સમષ્ટિ, આ સમગ્ર જગત છે. હે વિચક્ષણ, હે વિદ્વાન, એ સર્વ અનાત્મા છે. અનાત્મા જે કઈ સર્વમ દૃશ્યમ, જે કઈ દૃશ્ય છે, અર્થાત જે કોઈ આપણા દર્શનનો કે જ્ઞાનનો વિષય છે કે વિષય બની શકે છે. જેમ કે આ દેહની બહાર રહેલું જગત તો આપણા જ્ઞાનનો વિષય છે જ, સ્થૂળ દેહ પણ આપણા જ્ઞાનનો વિષય છે, સૂક્ષ્મ દેહ પણ આપણા અનુભવનો વિષય છે, અને અજ્ઞાન પણ આપણે અનુમાનથી કલ્પી શકીએ છીએ. અનુમાન આપણા સીધા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નહીં, અનુમાનનો વિષય છે.
આમ પ્રત્યક્ષ અનુમાન વગેરે પ્રમાણોથી જે કંઈ આ દૃશ્યજાત જગત છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, વ્યષ્ટિ અને સમષ્ટિ, આ સર્વ અનાત્મા છે. તો પહેલા આત્મા શું નથી કહેવામાં આવે. તો આત્મા કોણ? અંતઃકરણ તદ્વૃત્તિ દ્રષ્ટુ નિત્યમ અવિક્રિયમ ચૈતન્યમ યત તદાત્મેતિ બુદ્ધ્યા બુદ્ધ્યસ્ત સૂક્ષ્મયા. તો આત્મા કોણ છે? તો કે ચૈતન્યમ, એ ચૈતન્ય છે. આ કેવું છે? દૃશ્ય છે, જળ છે, પરિવર્તનશીલ છે, અનેક છે. જ્યારે એ સર્વનો દ્રષ્ટા અવભાષક જે ચૈતન્ય છે, અંતઃકરણ તદ્વૃત્તિ દ્રષ્ટુ, આ સમગ્ર જગતનો જ નહીં પરંતુ આપણા અંતઃકરણ અને નિવૃત્તિઓનો જે દ્રષ્ટા છે, અવભાષક છે. નિત્યમ અવિક્રિયમ, આ દૃશ્ય જગત અનાત્મા છે, કેવું છે? અનિત્ય છે, અર્થાત એ વિનાશી છે, નશ્વર છે. વળી વિક્રિયમ, વિક્રિયાવાન છે, વિકારી છે, સતત પરિવર્તનશીલ છે. એની તુલનામાં આત્મા કેવું છે? નિત્ય. આ નિત્ય દૃશ્ય જગત કે અનાત્માનો સાક્ષી સ્વયં નિત્ય. આ વિકારી અનાત્મા જેનો સાક્ષી નિર્વિકાર. ચૈતન્યમ તદ યત તદાત્મેતિ બુદ્ધ્યા બુદ્ધ્યસ્વ સૂક્ષ્મયા. હે શિષ્ય, સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જાણ. ટૂંકમાં આત્માને જાણવા માટે અત્યંત સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. સૂક્ષ્મયા બુદ્ધ્યા બુદ્ધ્યસ્વ, સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરીને તથા સમજ કે આ અનાત્માનો જે અવભાષક છે, દ્રષ્ટા છે, સાક્ષી છે, ચૈતન્ય છે, અનાત્માથી વિલક્ષણ છે. એટલે આપણે આત્માના અહીંયા આગળ વિશેષણો કયા. આ ચૈતન્ય કેવું છે? નિત્ય છે. કારણ કે અનાત્મા કે દૃશ્ય અનિત્ય છે, ચૈતન્ય નિર્વિકાર છે. દૃશ્ય સર્વ જાણવું, ભલે આંગળી આમ ફેરવતો ઉપરંતુ એમાં આપણે એમ કહીએ એટલે કે જાણે કે આ દેહની બહારનું છે અનાત્મા છે, દેહ પણ અનાત્મા છે. એટલે આ બધું પણ આવી જાય આમાં. આપણો સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ બધું જ આવી જાય, બધું અનાત્મા છે. એશ પ્રત્યેક સત્પ્રકાશો નિરંશો સંગ શુદ્ધ સર્વદૈક સ્વભાવ. વળી આત્મા કેવો છે? પ્રત્યેક, પરાગ અને પ્રત્યેક. પરાગ એટલે બહાર છે, પ્રત્યેક એટલે અંતરતમ છે. સ્વપ્રકાશ, આનામ કેવો છે? જળ છે, પરપ્રકાશ છે. અર્થાત અનાત્મા પોતાની જાતને પ્રગટ કરી શકે નહીં. જેમ કે જગતનો કોઈ પદાર્થ હોય એ ક્યારે પોતાની જાતને પ્રગટ કરી શકે? જ્યારે એને પ્રકાશિત કરવામાં આવે. જેમ કે મારા હાથમાં વસ્ત્ર છે, આ વસ્ત્ર ક્યારે પોતાની જાતને જણાવી શકે? જ્યારે ચક્ષુના પ્રકાશથી પ્રકાશિત થાય. ચક્ષુ વળી પાછું મનના પ્રકાશથી પ્રકાશિત થાય, મન વળી પાછું ચૈતન્યના પ્રકાશથી પ્રકાશિત થાય. આમ આગળ સમજાવશે. ચૈતન્ય મનને પ્રકાશિત કરે, મન ચક્ષુને પ્રકાશિત કરે, ચક્ષુ આ વસ્ત્રને પ્રકાશિત કરે, ત્યારે જ વસ્ત્ર પોતે છે એવું જાહેર કરી શકે. બાકી વસ્ત્રમાં સ્વતંત્ર રીતે પોતાની જાતને જણાવવાની ક્ષમતા નથી. એટલે કે દુનિયાનો કોઈ પદાર્થ જાણવો હોય તો આપણે પ્રમાણ જોઈએ. ટૂંકમાં એ પદાર્થ જ્યારે ચૈતન્ય વડે પ્રકાશિત થાય ત્યારે જ એ પદાર્થનું જ્ઞાન થઈ શકે. પણ ચૈતન્ય કેવો? સ્વયં પ્રકાશ. એને કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી. હું છું એ જાણવા માટે કોઈ ઇન્દ્રિય, આંખની જરૂર નથી. જોવું પડે, સાંભળવું પડે. આ હુંને જોવાની, સાંભળવાની જરૂર નથી. હું છું એ સિદ્ધ કરવા માટે જોવું પડે, સાંભળવું પડે, અડકવું પડે, સૂંઘવું પડે, વિચારવું પડે. કોઈ આવશ્યકતા નથી. સ્વપ્રકાશ અન્ય સર્વ છે એ પરપ્રકાશ છે. આત્મા સ્વપ્રકાશ છે. નિરંશ, અંશ વગરનો, અવયવ વગરનો,
જે કોઈ વસ્તુ ઉત્પન્ન થયેલી હોય એ હંમેશા અનેક બધા અવયવોના સંઘાતમાંથી બનેલી હોય. જે કઈ વસ્તુ ઉત્પન્ન થયેલી હોય હંમેશા અનેક બધા અવયવોના સંઘાત, જેમ કે આપણો દેહ અનેક બધા અવયવોને જોડીને બનાવવામાં આવ્યો છે. જેમ કે ઘડો માટીના અનેક બધા કણને જોડીને બનાવવામાં આવ્યો. એવું તાણું પરમાણુ જે કે હોય બધું જ છેવટે સૂક્ષ્મ અવયવોના જોડાણથી બનેલું હોય. આમ જે કે વસ્તુની ઉત્પત્તિ થઈ હોય કેવું હોય, સાવયવ અનેક અવયવોનું બનેલું હોય. આત્મા કેવો છે, નિરવયવ, અર્થાત ઉત્પન્ન થયેલું નથી, નિરવયવ. તેથી નિરંશ, એના વિભાગ ના થઈ શકે. અવિભક્ત, અવિભાજ્ય, અવિભાજ્ય અર્થાત જેને વિભાગ ન થઈ શકે. અવિભક્ત એનો વિભાગ થયા નથી. અસંગ, વળી આ સમગ્ર દૃશ્ય જે છે અનાત્મા છે એ પ્રકાશ્ય છે, અર્થાત એ પ્રકાશિત કરવામાં આવે છે. એનો પ્રકાશક આત્મા કેવો છે, અસંગ. જે બધા પ્રકાશિત થયેલા રૂપ રંગથી કોઈ રીતે પણ પ્રભાવિત થતો નથી, લેપાયમાન થતો નથી, જોડાતો નથી. એવી રીતે આ ચૈતન્ય અસંગ છે. ભલે નજીકમાં નજીક રહેલો હોય, ઉપદ્રષ્ટાનુમંતા છે, આપણા ચિત્તને અત્યંત નજીક રહીને એને પ્રકાશિત કરનાર છે. છતાં પણ મન, બુદ્ધિ, દેહ કશાના ધર્મોથી જરાય પણ લેપાયમાન થતો નથી. અસંગ શુદ્ધ. આ બધું અનાત્માની વિલક્ષણતા બતાવે છે. અનાત્મા કેવો છે, સાવયવ, અશુદ્ધ. જે કોઈ વસ્તુ ઉત્પન્ન થયેલી હોય એ સત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણોના મિશ્રણ ઉત્પન્ન થયેલી હોય. કોઈ વસ્તુ ક્યારે પણ અત્યંત શુદ્ધ ના હોય, પૂર્ણતયા શુદ્ધ હોય જ ના શકે. જાણીએ છીએ કે સોનામાંથી પણ અલંકાર બનાવવો હોય તો કંઈક અશુદ્ધ ઉમેરવી પડે ખરી. કોઈ સંપૂર્ણ શુદ્ધ વસ્તુ અસ્તિત્વ ધરાવી જ ના શકે. આપણે ભલે 100 ટચનું સોનું કહીએ પણ 100 ટચ તો હોય જ ના શકે, કશું હોય જ ના શકે. કારણ કે કોઈ શુદ્ધ વસ્તુ સમાવી જ ના શકે. વસ્તુને જન્મવા માટે, એને રહેવા માટે, હવા માટે, ટકવા માટે કશીક તો અશુદ્ધિ જોઈએ જ. આત્મા કહે છે નિત્ય શુદ્ધ, સર્વદા એક સ્વભાવ, સદા એક સ્વભાવ, જેનો કોઈ પ્રકારનું પરિવર્તન નથી. અનાત્મા કેવો છે, સદા પરિવર્તનશીલ. કારણ કે જે ઉત્પન્ન થયેલું હોય એ હંમેશા કાળથી પ્રભાવિત હોય. જે વસ્તુ કાળથી પ્રભાવિત હોય એ સતત બદલાયા કરનારી હોય, અર્થાત બીજી ક્ષણે પણ પહેલી ક્ષણ કરતા જુદી હોય. એટલે ક્યારેય એનો એક સ્વભાવ ન હોય. આ સર્વદા એક સ્વભાવ, કાળની મર્યાદા પર કાળને પણ પ્રકાશિત કરનાર આત્મા સદા એક સ્વભાવ. નિત્યાખંડ આનંદ રૂપ, નિત્ય અખંડ આનંદ રૂપ. અગત્યની વસ્તુ એ છે. બીજું બધું સમજ્યા આવે, શુદ્ધ પણ હોય ને સ્વચ્છ પણ તો આપણને એમાં ગેરસ ના હોય. આપણો રસ ક્યારે હોય, આનંદ સ્વભાવ. કેવો આનંદ સ્વભાવ છે, આનંદ રૂપ. કેવો આનંદ, નિત્યાનંદ રૂપ. કદાચ જગતના વિષયો હોય કે આનંદ આપતા હોય એવું આપણે માનીએ તો પણ એ કેવો છે, અનિત્ય આનંદ છે, ક્ષણિક આનંદ છે. કેવો છે, નિત્ય આનંદ. વળી અખંડ આનંદ. આપણે જયારે કોઈ સુખનો અનુભવ કરીએ ત્યારે અનુભવ કરવાનો વિષય અને અનુભવ કરનાર આ ભોગ્ય અને ભોગતા વચ્ચે હંમેશા ભેદભાવ હોય છે. કેવું છે, અખંડ આનંદ, તેમાં ભોગતા કે ભોજ્ય એ પ્રકારના ભેદભાવ વગરનો નિત્ય અખંડ આનંદ રૂપ. નિરીહ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. ઇહાલે ચેષ્ટા, નિરીહ કોઈ પ્રકારની ચેષ્ટા રહિત, સદા સ્થિર, સદા સ્વસ્થ. આ ચેષ્ટા શું બતાવે છે ખબર છે, અંદરનો કંઈક અજંપો બતાવે છે. અંદર અજંપો હોય ને એ બહાર કોઈને કોઈ ચેષ્ટાના રૂપમાં પ્રગટ થતો હોય. દેહની ચેષ્ટા હોય. આપણે દેહને મારી મછલીને આપણે ધારો કે એને રોકી રાખીએ તો પણ
મનમાં ચેષ્ટા થયા કરે. જ્યાં સુધી અંદર અજંપો જ્યાં સુધી કારણ કે ચેષ્ટા થવાની છે. કાર્ય તે હિવશ કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણ. ભગવાન કહે છે કે દરેક વ્યક્તિ છે એ પરવશતાથી એને કોઈ બળપૂર્વક કર્મ કરાવે છે. અંદરનો અજંપો જ્યાં દૃશ્ય છે, જડતા છે, ત્યાં હંમેશા અજંપો હોવાનો છે. કારણ કે સત્વ રજસ તમસ આ 3 ગુણો ભેગા થયા છે એટલે ટૂંકમાં એમાં કઈ ને કે વિષમતા રહેવાની છે. કદાચ જંપ લાગતો હોય ને તો એ પેલો નિદ્રા જેવો જંપ છે. એ કેવો જંપ છે? અજંપને ઉત્પન્ન કરે એવી પ્રકારની સંભાવનાવાળો જંપ છે. કોઈ કહે કે ભાઈ નિદ્રાની અંદર કોઈ પ્રકારની ચેષ્ટા નથી હોતી, પણ એમાં શું છે? ચેષ્ટા માટેની સંભાવના તો છે જ. પ્રકૃતિ પણ જે 3 ગુણોની બનેલી છે, આ સત્વ રજસ તમસ આ 3 ગુણોનું જયારે સમાનતા હોય ત્યારે આપણે એને પ્રધાન કહીએ, ત્યારે ત્યાં કોઈ પ્રકારની ચેષ્ટા નથી હોતી. વાત બરોબર છે. પણ રાહત જોઈ રહ્યો, જરાક એની અંદર વિષમતા આવી એટલે બધા પ્રકારની એટલે કે વિષમતાની સંભાવના વાળી સમાનતા છે. ચૈતન્ય કેવું છે? જેમાં કોઈ પ્રકારની વિષમતાની સંભાવના જ નથી. નિરીહ બધા પ્રકારની ચેષ્ટા વગરનો, કારણ કે બધા પ્રકારના અજંપા વગરનો. કારણ કે અજંપો ક્યાં હોય? જ્યાં અધૂરપ હોય ત્યાં અજંપો હોય. અધૂરપ વગરનો જે પૂર્ણતા છે. નિસ્તરંગ સહજાનંદા જોયું છે. નિસ્તરંગ સમુદ્ર. આમ સમુદ્ર તો અપાર છે, પણ એમાં તરંગોને કારણે આપણે એમ લાગે કે ચેષ્ટા છે, પણ નિસ્તરંગ સમુદ્ર સમાન સંપૂર્ણ શાંત. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણ છે. શ્વેતા શબ્દોને સીધા જ આ શબ્દો અહીં કહેવામાં આવ્યા. સાક્ષી છે, ચૈતન્ય છે, કેવલ અદ્વિતીય છે, નિર્ગુણ છે. નૈવ પ્રત્યેક જાયતે વર્ધતે નો કિંચિન ન પક્ષ્યતે નૈવ નાશમ અથવા નેતિ નાશમ. આત્મા નિત્ય શાશ્વતયમ પુરાણ નાસૌહન્યો હન્યમાને શરીરે. આ સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ એટલા માટે ઉપનિષદના વાક્યોનો પણ સંગ્રહ થાય છે. વેદાંતના જે બીજા ગ્રંથો છે એના સિદ્ધાંતનો સંગ્રહ કરો, જોડે ઉપનિષદ ભગવદ્ ગીતા વગેરેના જે વાક્યો છે એનો પણ સંગ્રહ જણાય. આત્મા નિત્ય શાશ્વતોયમ પુરાણ ભગવદ્ ગીતા. ના સૌહન્યો હન્યમાને શરીરે ભગવદ્ ગીતા કઠોપનિષદ. શાશ્વત છે, પુરાણ છે. દેહનો વધ થાય કે દેહને ઈજા થાય તો આત્માને ઈજા થતી નથી. કોઈને એમ લાગે કે આ આત્મા દેહની અંદર છે તો દેહની અંદર તો દેહની ઈજા તો અંદર રહેલી વસ્તુ ઈજા થાય કે નહીં, એવું અંદર નથી. જે રીતે ઘડો ફૂટે છતાં પણ આકાશને કોઈ પ્રકારની અસર ન થાય તેવી રીતે ન અન્યતે હન્યમાને શરીરે. આ શરીરને કંઈ પણ થાય તો આત્માને કંઈ થતું નથી. જન્માસ્તિત્વ વિરુદ્ધ પરિણતિશ્ચા પક્ષતિર્નાશનમ. આ ષડભાવ કહેવામાં આવ્યા. દૃશ્યસ્ય વિભવંતિ ષડ વિકૃત નાનાવિધા વ્યાધય. દેહ જે અનાત્મા છે એનો જન્મ છે, અસ્તિત્વ છે, વૃદ્ધિ છે, વિપરિણામ છે, અપક્ષય છે, વિનાશ છે, અનેક પ્રકારની વ્યાધિ છે. ટૂંકમાં અનાત્માને ઓળખાણ આપે છે. જેથી આપણે સૃષ્ટિ જાહેરાતો અનાત્મા આ હું નથી. એટલે અનાત્માના પણ ધર્મ આપણે જાણતા હોય તો આપણે કહીએ કે આ હું નથી. સ્થૂલત્વાદિ નીલતાદ્ય વિમિતેર વર્ણાશ્રમાદિ પ્રથા. સ્થૂલતા, સૂક્ષ્મતા, પછી ગોરો અને કાળો, ઊંચો અને નીચો, વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય, આશ્રમ બ્રહ્મચર્ય ગૃહસ્થ, દૃશ્યંતે વપુષ. આ બધા ગુણો ક્યાં છે? દેહમાં છે. ન આત્મન
તદ વિક્રિયા સાક્ષિણ. આ બધા પ્રકારની વિક્રિયાનો સાક્ષી જે આત્મા છે એમાં જન્મ, અસ્તિત્વ, વૃદ્ધિ, પરિણામ, કોઈ પ્રકારના વિકારો નથી, કોઈ પ્રકારના વ્યાધિ કે ક્ષય નથી. એમાં જાડાપણું, પાતળાપણું, ઊંચાપણું, નીચાપણું, કોઈ પ્રકારના આવા ધર્મ નથી. આ સર્વનો સાક્ષી છે. કારણ કે આપણે આવું જાણીએ ક્યારે? આ ઊંચું છે, નીચું છે, જાડું છે, પાતળું છે, સ્થૂળ છે, કૃષ્ણ છે, આ જેના પ્રકાશમાં જણાય છે એ ચૈતન્ય આ સર્વ પ્રકારના ધર્મથી રહિત છે. આમ આત્મા અને અનાત્મા, આત્મા અનાત્મા કરતા વિલક્ષણ છે. આત્મા અનાત્મા કરતા અત્યંત જુદો છે, વિલક્ષણ છે. અનાત્મા આત્મા કરતા જુદો નથી. અનાત્મા પોતાના હોવા માટે આત્મા પર આધારિત છે, પણ આત્મા પોતાના હોવા માટે, ભાસવા માટે આધારિત નથી. આત્મા સ્વતંત્ર છે, અનાત્મા પરતંત્ર છે. આત્મા સત્ય છે, અનાત્મા મિથ્યા છે. આત્મા સ્વતંત્ર સત્તા ધરાવે છે, અનાત્મા પરતંત્ર સત્તા ધરાવનાર છે. આત્મા છે માટે અનાત્મા છે, પણ અનાત્મા છે માટે આત્મા છે એવું નથી. આત્મા છે કારણ કે આત્મા છે, અનાત્મા કેમ છે? કારણ કે આત્મા છે. આ પ્રકારે આત્મા અને અનાત્મા બંને પરસ્પર વિલક્ષણ હોવા છતાં પણ યુષ્મદ અસ્મદ પ્રત્યય ગોચરયો વિષય વિષયણો પરસ્પર વિરુદ્ધ સ્વતઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો. આ પ્રકારે યુષ્મત અને અસ્મત, હું અને તું, વિષય અને વિષય, દ્રષ્ટા અને દૃશ્ય, પ્રકાશ સમાન, અંધકાર સમાન, આ બંનેના ખરેખર પરસ્પર આ એકબીજાનો ભાવ શક્ય જ નથી. ટૂંકમાં આ આત્મા અનાત્મા કરતા તદ્દન વિલક્ષણ હોવાને કારણે બંનેનો કોઈ સંયમ કે સંયોગ શક્ય જ નથી. છતાં પણ અસ્મિન્નાત્માન્યમાત્મત્વમ અનાત્મન્યાત્મતામ પુનઃ વિપરીતતયા અદ્યસ્ય સંસરંતિ વિમોહતઃ. અસ્મિન આત્મની અનાત્મત્વમ અનાત્મની આત્મતામ પુનઃ. આવો આત્મા જે અનાત્મા કરતા તદ્દન વિલક્ષણ છે એવા અનાત્મામાં અનાત્માપણું, અનાત્મામાં આત્માપણું. આમ આત્મામાં અનાત્માપણું એવું તો ન કહેવાય, પરંતુ આત્મામાં અનાત્માના ધર્મનો અધ્યારોપ થાય છે. અનાત્મા સ્થૂળ છે, જળ છે, વિકારી છે, તો આત્માને આપણે સ્થૂળ માનીએ, જળ માનીએ, વિકારી માનીએ, જન્મ મૃત્યુ વગેરે અનાત્મા ધર્મ છે એનો બધા આત્મા પર અધ્યારોપ થાય અને આત્માના ધર્મનો અનાત્મા પર અધ્યારોપ થાય. આત્મા કેવો છે? પ્રિય છે, એને કે અહંકારથી દેહ બધો પ્રિય બન્યા. આત્માને એમાં આત્માપણાનો અધ્યારોપ થાય. હોવાપણું આત્માનો ધર્મ છે, ભાસવાપણું આત્માનો ધર્મ છે, પ્રિયપણું આત્માનો ધર્મ છે, એ બધાનો અનાત્મા પર અધ્યારોપ થયો. આ રીતે વિપરીતતયા અધ્યસ્ય અન્યોન્ય અધ્યાસ. આમ આત્માનો અધ્યાસ અને આત્માના ધર્મનો અધ્યાસ અનાત્મા પર, અનાત્માના ધર્મનો અધ્યાસ આત્મા પર. સંસરંતિ વિમોહતઃ. આ અને તેથી મોહથી વિચારા આ જીવો સંસારને પામે છે. જો આ બધું શેને માટે, આવી ચર્ચા શેને માટે છે? આપણા અનુભવોને સમજાવવા માટે. શાસ્ત્ર જે કહે છે આપણા માટે અને આપણે આપણા વિશે જે માનીએ છીએ એ તદ્દન વિરુદ્ધ છે. શાસ્ત્ર એમ કહે છે કે તું બ્રહ્મ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, નિત્ય મુક્ત છે, તું ક્યારે બંધનમાં છે જ નહીં, તું તો પૂર્ણ છે, બ્રહ્મ છે, અનાદિ છે, અનંત છે. આવું શાસ્ત્ર આપણા વિશે કહે છે. આપણો અનુભવ શું છે? હું તો બદ્ધ છું, મારો જન્મ થયો, મારું મૃત્યુ થવાનું છે, હું અનેકમાંનો એક છું, વગેરે વગેરે. ટૂંકમાં
આપણા પોતાના આપણા વિશેના ખ્યાલ, શાસ્ત્ર આપણા વિશે જે કહે છે એના કરતા તદ્દન વિપરીત છે. એને સમજાવવું કેવી રીતે? ક્યાં તો આપણે સાચો હોય કે શાસ્ત્ર સાચું હોય? શાસ્ત્ર કહે કે તું બ્રહ્મ ને સર્વ બ્રહ્મ છે. મારું મન કહે છે કે હું તો જીવ છું, સંસારી છું, સુખી દુઃખી છું, અલ્પ છું, અસહાય છું, જરૂરિયાત વાળો છું, મર્યાદિત છું, ભયભીત છું, દુઃખી છું, આવું માનું છું મારા વિશે. અને આ બધી માન્યતાઓ જ આપણા જીવનનો પાયો છે ને. આ બધી માન્યતાઓ પર આપણે જીવન જીવીએ છીએ. સદા મારે મારું રક્ષણ કરવાનું છે. આ દુનિયા જાણે મારા પર આક્રમણ કરવા તૈયાર ન હોય, મારે રક્ષણ કરવાનું છે. આમ પોતાનું રક્ષણ કેમ કરવું, બીજાને કેમ દૂર રાખવો, બીજાને કેમ દબાવવો, બીજાનું કેમ નિયંત્રણ કરવું, આ બધી સ્પર્ધા, આ બહુ આ નામ સંસાર. સ્પર્ધા કરવી, રાગ દ્વેષ કરવા, આ શું છે? સંસાર. આ બધું દુઃખનું કારણ છે. વિચારો, માનવી કેટલો ખોટો દુઃખી થાય છે. દુઃખી થવાનું કારણ હોત અને દુઃખી થતો હોત તો બરોબર છે. કોઈ કારણ વગર દુઃખી થાય છે. એટલે શાસ્ત્ર કહે છે કે જો તારા દુઃખી થવાનું કારણ નથી, માત્ર તારા વિશેની માન્યતાઓ કે તારા વિશેના ખ્યાલ જ તારા બધા દુઃખનું કારણ છે. આપણા વિશેનો પ્રત્યેક ખ્યાલ દુઃખનું કારણ છે. એ ખ્યાલ તો ખોટો છે. આવું કેમ થયું? આવું છે, આવું કેમ છે? એનો કોઈ ઉત્તર નથી. એવું તો હોય સ્વામીજી, જે પોતે પૂર્ણ છે પોતાને અપૂર્ણ શું કામ માને? ભગવાનને શું કામ માને? પણ માને છે કરવા. અર્થાત જે પોતાને જીવાત્મા માને છે એ બ્રહ્મ છે, એમાં કોઈ શંકા નથી. કેમ શંકા? શાસ્ત્ર કહે છે, વિદ્વાન મહાપુરુષો કહે છે, બુદ્ધિ પણ આપણે વિચાર કરીએ તો બરોબર લાગે છે. ખરેખર હું છે, હું પૂર્ણ હોવો જોઈએ, હું અનંત હોવો જોઈએ. મને પૂર્ણતા માટે પ્રેમ છે, અનંત માટે પ્રેમ છે, અદ્વૈત માટે પ્રેમ છે, અભેદ માટે પ્રેમ છે. મને દુઃખ માટે પ્રેમ હોત તો સમજાય કે હું દુઃખી હોઈ શકું. એવું નથી. મને ભેદમાં મને પ્રેમ હોય તો કદાચ ભેદ સાચો કહે. એવું નથી. મને એકલાપણા માટે, મને ભય માટે, અરક્ષિતા માટે પ્રેમ હોય તો બરોબર. એવું છે નહીં. એક બાજુ મારા વિશે આ પ્રકાર ખ્યાલ ધરાવું છું અને બીજી બાજુ એ બધા ખ્યાલનો વિરોધ કરું છું. કેવી આપણા જીવનમાં વિચાર કરો, કરુણા કેવી છે? ટ્રેજેડી, કરુણા. મારા વિશે ખ્યાલ ધરાવું છું અને એ પ્રત્યેક ખ્યાલનો વિરોધ કરું છું. એ પ્રત્યેક ખ્યાલમાંથી મુક્ત થવા સતત ઝંખું છું અને એના માટે સતત સંઘર્ષ કરું છું. એ તો જન્મો જન્મ ચાલ્યા જ કરે છે, એનો કોઈ અંત જ નથી. કારણ કે જે વસ્તુ છે ને એ દૂર ક્યાંથી થવાની છે. એટલે સંસાર કેવો છે? કલ્પિત. આ બધું કહેશે જ ગુરુજી. પરંતુ આ અધ્યાસ નામની પ્રક્રિયા છે વેદાંતની. આપણા જીવનમાં જે વિરોધાભાસ છે, આપણે વાસ્તવમાં જેવા છીએ એના કરતા આપણી જાતને અત્યંત વિરુદ્ધ માનીએ છીએ. આ વસ્તુ સમજાવવા માટે અધ્યાસ નામની પ્રક્રિયા. અધ્યાસ એટલે અતસ્મિન તદ બુદ્ધિ. જે વસ્તુ જેમાં નથી એનો આરોપ કરવો. જેમ કે રજ્જુ પર સર્પપણાનો આરોપ. રજ્જુ કે દોરડું જેમાં સર્પનો અંશ માત્ર નથી, એને સાપ તરીકે જો. આવું આપણા જીવનમાં થતું હોય છે. એટલે કે વસ્તુ એક હોય અને એને બીજી માનવી, એ વારંવાર થતું હોય છે. એ પરથી કહ્યું કે જો આ જ વસ્તુ આપણા પોતાના વિશે પણ છે. આપણે આ છીએ એના કરતા આપણી જાતને અત્યંત જુદા માનીએ છીએ.
અને હંમેશા અધ્યાસ અજ્ઞાનમાંથી જ જન્મ્યો હોય. અને અધ્યાસ કહો કે મોહ કહો, અવિવેક કહો, ભ્રમ કહો, આ ભિન્ન ભિન્ન શબ્દો છે. સંસરંતિ વિમોહત, મોહને કારણે, ભ્રમને કારણે, માત્ર ખોટા ખ્યાલોને કારણે પોતાના વિશેના આ બિચારા મનુષ્યો સંસરંતિ, આ જન્મ મૃત્યુના ચક્રમાં, અનેક પ્રકારના દુઃખના ચક્રમાં પ્રવાહ સતત ફસાયેલા છે. ભ્રાંત્યા મનુષ્યોહમ અહમ દ્વિજોહમ તજ્ઞોહમ અજ્ઞોહમ અતીવ પાપી. આ કેટલાક ખ્યાલ પોતાના વિશેને કારણે, ભ્રાંત્યા, ભ્રાંતિને કારણે, મનુષ્યોહમ, હું મનુષ્ય છું, અહમ દ્વિજ, હું બ્રાહ્મણ છું, 2 વાર જન્મેલો છું, અહમ તજ્ઞ, હું તજ્ઞ છું, વિદ્વાન છું, જાણકાર છું, અજ્ઞ, કશું જાણતો નથી, અતીવ પાપી, અત્યંત પાપી છું, પુણ્યશાળી છું, ભ્રષ્ટોસ્મી, પતિત થયેલો છું, અપવિત્ર છું, શિષ્ટોસ્મી, કેળવાયેલો છું, સભ્ય છું, સજ્જન છું, સુખી છે દુઃખી હતી, ક્યારેક સુખી છું, દુઃખી છું હતી, એવં વિમુખ્ય આત્મની કલ્પયંતી. આ પ્રકારે મોહને કારણે પોતાની જાત પર આ પ્રકારની કલ્પનાઓ કરે છે, પોતાના વિશે આ પ્રકારના ખ્યાલ છે. આ દરેક ખ્યાલ અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવાને કારણે જન્મેલા છે. આ વેદાંતની વિશેષતા છે. શું? અધ્યાસ. બીજા બધા લોકો એટલે ટૂંકમાં કારણ કે એક વેદાંત જેવું આ શાસ્ત્ર છે, અદ્વૈત વેદાંત, જે આપણા પોતાના વિષયના અનુભવ કહો, ખ્યાલો કહો, અભિપ્રાયો કહો, એને પડકારે છે. બાકી એના બધા ધર્મો, સંપ્રદાયો હું જીવ છું એ સ્વીકારીને જ આગળ ચાલે છે. હું દુઃખી છું ને કેમ સુખી કરવો, આ દુઃખીપણાને સ્વીકારીને જ આગળ ચાલે છે. આપણું કર્મકાંડ એવું જ છે. જ્યોતિષ્ઠોમેન સ્વર્ગ કામો યજેત. જેને સ્વર્ગની કામના હોય એને જ્યોતિષ્ઠોમ યાગ કરવો જોઈએ. ટૂંકમાં આમ સ્વર્ગ વગેરેના આપણે ત્યાં પણ જાત જાતના પ્રલોભન આપવામાં આવે છે. પરંતુ ઉપનિષદ આ વસ્તુને પડકારે છે કે નહીં, તારી આ ઈચ્છા છે, સ્વર્ગની ઈચ્છા ખરેખર સાચી છે કે ખોટી છે, યોગ્ય છે કે અયોગ્ય છે, વિવેકમાંથી જન્મેલી કે અવિવેકમાંથી જન્મેલી છે, કે બધી ઈચ્છાઓ અવિવેકમાંથી જન્મેલી છે. તું ખરેખર તારી જાતને જાણતો હોત તો ઈચ્છાને કોઈ અવકાશ જ નથી. ખરું ને? પૂર્ણમાં વળી ઈચ્છા ક્યાંથી હોઈ શકે? તો અંતેથી આપણા જૂનો પોતાનો વિરોધાભાસ છે. એ સમજાવવા માટે આ અધ્યાસ નામની પ્રક્રિયા છે. પછી બહુ ખેંચાખેંચ આ પ્રક્રિયા કેમ શબ્દ વાપરું છું? ખેંચાખેંચ ના કરીએ એટલા માટે. બહુ બધી ખેંચાખેંચ થતી હોય પછી અધ્યાસની કઈ પ્રક્રિયા તો એટલી બધી આના પર તો બધા શાસ્ત્રો રચાયેલા છે. અધ્યાસ આ બધાને બહુ વિગતવાર ખૂબ વિશ્લેષણ થયેલું છે. ભલે વાંધો નહીં, પણ ટૂંકમાં આટલું સમજવાનું છે કે આપણે જે નથી એ પ્રકારની કલ્પના આપણા વિશે કરીએ છીએ. આચાર્યો સમજાવે કેમ કલ્પના થઈ, કયા પ્રકારનો અધ્યાસ છે, અધ્યાસના પ્રકારો બધા હોય છે વગેરે વગેરે. અનાત્મનો જન્મ જરા મૃતિ ક્ષુધા તૃષ્ણા સુખ ક્લેશ ભયાદ ધર્માન વિપર્યેણ અથતા વિદે તસ્મિન આરોપયંતી આત્મનિ બુદ્ધિ દોષાદ. આ જન્મ, જરા, મૃત્યુ, ભૂખ, તરસ, સુખ, દુઃખ, ક્લેશ, ભય આ બધા ધર્મો કોના છે? અનાત્માના છે. વિપર્યયણ જે નથી એવા આત્મા પર આ બધા ધર્મોનો અધ્યારોપ થાય છે.
અતથાવિધે અસ્મિન આત્મની, આત્મા અતથાવિધ અર્થાત જેમાં આ ધર્મનો કોઈ અંશ પણ નથી. જન્મ નથી, વૃદ્ધાવસ્થા નથી, મૃત્યુ નથી, ભૂખ નથી, તરસ નથી. યુવશનાયા પીપાસે જરા મૃત્યુમ શોકમ મોહમ જરા મૃત્યુમ અત્યેતિ. આ બધા સંસારના ધર્મથી અતીત, એના આગળ જેને સંસારના ધર્મ સ્પર્શતા નથી એને ધર્મનો આરોપ થાય છે. આ તથા વિધે અતસ્મિન તદબુદ્ધિ, આત્મા જેમાં આપણો કોઈ ધર્મ નથી એમાં આ બધી બુદ્ધિ. અસ્મિન આરોપયંતી આત્મની બુદ્ધિ દોષાત, બુદ્ધિમાં રહેલા અજ્ઞાનના દોષને કારણે અનાત્માના આ બધા ધર્મનો આરોપ આત્મા પર થાય છે. બીજું, અધ્યાસ નામની પ્રક્રિયાનો બીજો મહાન લાભ શું છે ખબર છે? ભ્રાંત્યા યત્ર યદધ્યાસ તત્કૃતેન ગુણેન વા દોષેણાપ્ય ગુણમાત્રેણ સરસંબધ્યતે ક્વચિત, અણુમાત્રેણ સરસંબધ્યતે ક્વચિત. ભ્રાંત્યા યત્ર યદધ્યાસ, આ ભ્રાંતિને કારણે જે વસ્તુનો જેના પર અધ્યાસ થાય એના ગુણ કે દોષથી અધિષ્ઠાનને કોઈ પ્રકારની અસર થતી નથી. એક તો અધિષ્ઠાન, બીજું છે અધ્યારોપ. જેમ કે દોરડું અધિષ્ઠાન, સર્પ છે અધ્યારોપ. ભ્રાંત્યા યત્ર અધ્યાસ, ભ્રાંતિને કારણે જેવી રીતે જાણે કે દોરડામાં સર્પનો અધ્યાસ છે. તત્કૃતેન ગુણેન વા દોષેણ આપી, તો આ સર્વમાં જે કે ગુણ દોષ રહેલા હોય એમના કોઈ ગુણ કે દોષ આ દોરડાને સ્પર્શતા નથી. સર્પમાં ગુણ પણ રહેલા છે, દોષ પણ રહેલા છે. દોષ એટલે આપણે ભય લગાડે, કદાચ ઝેરી હોય, કરડે વગેરે. ગુણ પણ છે, સર્પમાં પણ એક સુંદરતા રહેલી છે, બહુ સુંદર પ્રાણી છે. ગુણ પણ છે, દોષ પણ છે. જ્યાં સુધી સર્પ દૂર હોય ત્યાં સુધી આમ આનંદ દેવામાં આનંદ આવે. જુઓ તો ખરા એની કેવી સરસ ચાલ હોય છે, કેવી બહુ છટા બહુ સુંદર હોય છે. કુદરતમાં બધી વસ્તુ સુંદર જ છે, શંકા નથી. પણ અમુક આપણે પારખી શકીએ, બધી વસ્તુઓ પારખી શકતા નથી. એટલે કોઈ વાંદામાં આપણે સુંદરતા દેખાય નહીં, દેખજો ના તો એમાંય લાગે. પણ આપણા ઘોડાની બહુ સુંદરતા લાગે, કૂતરામાં ના લાગે આપણને. એવી કદાચ કૂતરું દોડતો હતો, ઘોડો દોડતો હતો, આહા. ગધેડો દોડતો ના લાગે આપણને કદાચ. ઘોડો ગધેડો ભોંકતો હોય તો છે એમાં એનું પોતાની સુંદરતા આપણે એવું ના લાગે. કાગડો કા કા કરતો આપણે એનું કર્કશ લાગે. આપણે કર્કશ આપણી દ્રષ્ટિ છે. એટલે કોયલ આપણને લાગે કે હા કેવું મીઠું બોલે છે. મોર પેલો કા પે પે કરતો, મોર પણ ખરેખર તો કાન પકવી દેવો જ છે. મોર પણ ભલે ગમે તો સુંદર પ્રાણી છે પણ એનો અવાજ તો જાણે એવો જ છે. એ પણ પોતાની દ્રષ્ટિ છે. એટલે આપણને દુનિયામાં જે કંઈ જે સુંદર જ છે, ભગવાને જે કંઈ રચ્યું સુંદર જ હોય, શંકા જ નથી. એ સર્વજ્ઞની રચના છે ને, રચના કેવી છે? સર્વજ્ઞ છે. માટે પરમાત્માની સર્વજ્ઞતા પ્રત્યેક કોષમાં પણ પ્રગટ થતી હોય છે. અને એને કારણે જે કંઈ છે પૂર્ણ છે, સુંદર છે. પૂર્ણમદ પૂર્ણમિદમ, આમ જે કંઈ રચાયેલું છે બધું પૂર્ણ છે, સુંદર છે, શ્રેષ્ઠ છે. પણ આપણી તકલીફ છે ને, કેશુ કેશુ ભાવેશુ ચિંત્યોસી ભગવાનમયા. ભગવાન આપ તો સર્વત્ર વ્યાપ્ત છો ખરા, પણ હું સ્થૂળ બુદ્ધિ છું. રાગદ્વેષને કારણે મને સર્વત્ર આપના દર્શન થતા નથી. ક્યાંક ક્યાંક થાય કદાચ તો મને એવા પદાર્થો ગણાવીને કહો જેનું ચિંતન કરતા ભગવાન આપ મને યાદ આવો. ગધેડાનું ચિંતન કરતા યાદ ના આવો. કદાચ વાઘ કે સિંહનું ચિંતન કરતા આપણને લાગે, સિંહની છટા વગેરે આપણને લાગે હા કે વાઘ છે, બધા બહુ સુંદર પ્રાણીઓ છે, બધા દૂર હોય ત્યાં સુધી, નજીક હોય નહીં. એટલે પંચદશીમાં કહેવામાં આવ્યું કે એમણે જગતની અંદર બધા પદાર્થો છે ને એને 4 વિભાગમાં વહેંચી નાખ્યા. આત્મા અને અનાત્મા 2. અનાત્મામાં પ્રિય છે, અપ્રિય છે અને ઉપેક્ષ છે.
જે અનુકૂળ હોય એ આપણે પ્રિય હોય, પ્રતિકૂળ હોય આપણને અપ્રિય હોય, અને અનુકૂળ પ્રતિકૂળ ના હોય તે ઉપેક્ષા. કઈ વસ્તુ કઈ છે એનો કોઈ નિયમ નથી. પ્રિય વસ્તુ હંમેશા પ્રિય નિયમ નથી, અપ્રિય હંમેશા અપ્રિય પણ નિયમ નથી. જેમ કે વાઘ સામે ઉભો હોય તો અપ્રિય છે, દૂર હોય તો એની છટા જોઈને પ્રિય છે, અને નહીતર કેવો છે ઉપેક્ષ છે. એકને એક વસ્તુ ક્યારેક પ્રિય પણ હોય, અમુક સંજોગોમાં અપ્રિય હોય, અમુક સંજોગોમાં ઉપેક્ષા. એ તો આપણા રાગ દ્વેષને કારણે, બાકી તો બધું પ્રિય જ છે, બધું સુંદર જ છે, પરંતુ આપણને એવું દેખાતું નથી આવતું. તો એટલે આ ગુણ ને દોષની વાત કરવામાં આવી કે ભાઈ સાપની અંદર પણ ગુણ છે, એમાં એની પોતાની સુંદરતા છે. કેટલાક લોકો તો આ સાપ સાથે એ લોકોને એટલો બધો સુંદર સંબંધ હોય છે, ગમે ત્યાં જાય એ તો ગમે તે સાપને લઈને અહીંયા ગળામાં નાખી દે એવા હોય છે. સાપ સાથે મિત્રતા કરે ક્ષણભરમાં કરી લે. કૂતરા સાથે જે લોકો એ પ્રકારનો સ્વભાવ હોય ને, એ લોકો એવી જાતની કેળવણી હોય કે સ્વભાવ, તરત એક ક્ષણભરમાં કૂતરા સાથે મિત્રતા કરે. બાળક કોઈને સાથે, દરેક જણો પોતપોતાનું હોય છે. બાળક સાથે તરત આમ મિત્રતા કરે, કોઈ કૂતરા સાથે, કોઈ બિલાડી સાથે, ઘોડા સાથે. આપણે તો નજીક ના ભરકવા દે, પેલા તરત બેસવા દે. આ ઘોડો બધી વસ્તુ એવી હોય છે. ટૂંકમાં એ બતાવે છે કે આ આપણે બધા આપણા મનની બધી વૃત્તિઓ છે જે છે તો બરોબર જ છે, પણ એટલે કે છે કે જે અધ્યારોપ છે એના ગુણ કે દોષ ક્યારે પણ અધિષ્ઠાનને સ્પર્શતા નથી. એ બહુ મહાન મહત્વની વસ્તુ છે. અનાત્માના બધા ગુણ કે દોષ ક્યારે પણ આત્માને સ્પર્શતા નથી. એટલે કે આપણી જાત વિશે આ પ્રકારના બધા હીનતા ભરેલા ખ્યાલો રાખવા છતાં પણ આત્મામાં નસીબ જોગે કોઈ પ્રકારની હીનતાનો સ્પર્શ નથી. બાકી આપણા વિચારવાથી વસ્તુ એવી થઈ જતી હોત તો પછી કોઈ જાતનો આપણે બચવાનું કઈ સંભાવના જ નથી, પણ નસીબ જોગે એવું નથી. કિમ મરુ મૃગતૃષ્ણામ પૂર્ણાર્ધત્વ મૃચ્છતિ. જેવી રીતે રેતી, રણની રેતી પર ઝાંઝવાના જળ અધ્યારોપ થાય તો રેતી કઈ ખરેખર ભીની થાય ના થાય. આ પ્રકારે ગુરુજીએ સંસારનું કારણ કહ્યું કે કેમ સંસાર છે, ના હોવો જોઈએ. ખરેખર તો મનુષ્યને કોઈ પ્રકારનું દુઃખ હોવું જ ના જોઈએ. સમાન વૃક્ષે પુરુષો નિમગ્ન હૈ, અનિશયા શોષતી મુખ્યમાન હૈ. પરમાત્માના ખોળામાં બેઠેલો છે. ખોળામાં ક્યાં બેઠો? પરમાત્મા જ છે. તો ખોળામાં બેઠા એમ ચાલો કહીએ તો આવે શું? સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન હૈ. જે વૃક્ષ પર, જે ઉપાધિ પર જીવાત્મા છે એ જ ઉપાધિમાં ઈશ્વર છે. એક જ જગ્યાએ બેઠેલા છે. પરંતુ અનિશયા શોષિતી મુખ્યમાં આટલો નજીક છે ભગવાનને. નજીક શબ્દ પણ બરોબર નથી, પણ ધ્યાન નહીતર નજીકમાં નજીક છતાં પણ અનિશયા શોષિતી મુખ્યમાન હે. એ બિચારા પોતાને અસહાય માને છે, અનીશ્વર માને છે, અસહાય માને છે, પરતંત્ર માને છે. શું છે તે સતત શોક કરી રહ્યો છે. મુખ્યમાન હે, દેહ જે અનાત્મા છે ને આત્મા માને અનેક પ્રકારનો શોક કરી રહ્યો છે. ટૂંકમાં વેદાંત શાસ્ત્ર મનુષ્યનો મૂળભૂત પ્રશ્ન શોક, બસ એને જ સંબોધે છે. બાકી વેદાંતમાં બીજી કોઈ ચિંતા નથી. એક જ વસ્તુ, કારણ કે માણસને બીજું કોઈ જોઈતું નથી. માણસ માત્ર શોકથી મુક્ત થવા માંગે છે. સુખને પ્રાપ્તિ કહીએ આપણે ખરા, પણ દુઃખ નિવૃત્ત થાય ને સુખ તો છે જ. એક જ વસ્તુ જરૂર છે, દુઃખ નિવૃત્તિ, શોકની નિવૃત્તિ. ક્યારે દૂર થાય? મોહ દૂર થાય ત્યારે. મોહ એવો શેમાં જન્મ્યો? અજ્ઞાનમાંથી. એ ક્યારે દૂર થાય? જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન ક્યારે થાય? ઉપદેશ પ્રાપ્ત થાય ત્યારે.
એટલે હવે શિષ્ય એવું ટેકનિકલ પ્રશ્ન કરે. કહ્યું ને એક અધ્યાસ આવ્યો એટલે પછી અધ્યાસ વિશે શાસ્ત્રમાં ચર્ચાઓ થાય છે. બ્રહ્મસૂત્રના અધ્યાસ ભાષ્યમાં ચર્ચા થઈ. એ શિષ્ય એ વસ્તુ અહીંયા ચર્ચા કરવા માટે શિષ્ય પ્રશ્ન કર્યો કે મહારાજ, પ્રત્યેગાત્મન્ય વિષયે અનાત્માધ્યાસ કથમ પ્રભો? પુરો દૃષ્ટિ વિષયે અધ્યસ્યંતિ વિષયાંતરમ. વેદાંતિન લોકો હંમેશા રજ્જુ સર્પનું દ્રષ્ટાંત આપે, સુત્રિકા રજલ દ્રષ્ટાંત આપે, અથવા તો સ્થાણુને ચોરનું દ્રષ્ટાંત આપે. આવા દ્રષ્ટાંત આપે. ઘોસ્ટ ઓન ધ પોસ્ટ એવું કહે. છે ઝાડનું ઠૂંઠું, ત્યાં પણ ભૂત દેખાય કે ચોર દેખાય, રજ્જુમાં સર્પ દેખાય, છિપોલીમાં ચાંદી દેખાય. એ બધું મારે સમજાયું છે, પણ બધું ત્યાં છે. આ દ્રષ્ટાંતો જે આપે તો છિપોલીને ચાંદીનું આપ્યું, રજ્જુ સર્પનું આપ્યું, પણ આ પ્રત્યેગાત્મા તો કઈ વિષય નથી ને. આપે દ્રષ્ટાંતો આપે બધા કેવા છે? જે આપણા અનુભવના કે જ્ઞાનના વિષયો છે. આત્મા ક્યાં કઈ ઇન્દ્રિયનો વિષય તો છે નહીં. આપે દ્રષ્ટાંતો આપ્યા અધ્યાસના બધા ઇન્દ્રિયના વિષય બને એ પ્રકારના પદાર્થોના દ્રષ્ટાંત આપ્યા. આત્મા કેવો છે? ઇન્દ્રિયના કે મનના જ્ઞાનનો વિષય નથી. પ્રત્યેગાત્મની અવિષય અનાત્માધ્યાસ કથમ પ્રભો? હે પ્રભુ, આ પ્રત્યેગાત્મા જે વિષય નથી એના પર અનાત્મ અધ્યાસ કેવી રીતે થાય? પૂરો દૃષ્ટિ વિષય અધ્યસ્યંતિ વિષયાંતરમ. આપણો અનુભવ શું છે કે એક વિષયનો બીજા પર અધ્યારોપ થાય, સર્પનો રજ્જુ પર અધ્યારોપ થાય. પૂરો દૃષ્ટિ વિષય જે વસ્તુ સામે દેખાતે એના પર અધ્યારોપ થતો હોય એવો આપણો અનુભવ છે. તો આત્મા પર અધ્યારોપ કેમ થયો? એટલે પછી ટૂંકમાં આવી બધી ચર્ચાઓ, એમાં ઘણો સમય આપણો જાય છે આ પ્રકારની ચર્ચામાં. અધ્યારોપ છે એટલે સમજાવવા માટે કહીએ છીએ, બીજું કઈ પ્રશ્નમાં છે નહીં. પણ એકવાર શબ્દ વાપરો અધ્યાસ એટલે પછી તમારે બરાબર વ્યવસ્થિત ચર્ચા કરવી પડે. તદૃષ્ટમ શુક્તિરજ્વાદૌ સાદૃશ્યાદનુબંધત. આપણે જો શુક્તિ ને રજ્જુ પર સર્પનો શુક્તિ પર રજતનો અધ્યારોપ થતો હોય છે. એક શરત કઈ છે? પૂરો દૃષ્ટિ વિષય. આ વિષય કેવો છે? આપણી સમક્ષ રહે. બીજી શરત કઈ છે? સાદૃશ્યાદિ અનુબંધત. સાદૃશ્યાદિ એક સમાનતા હોય. દોરડામાં અને સાપમાં સમાનતા હોય ત્યારે સાપનો અધ્યારોપ દોરડા પર થાય. કોઈ સાપ પર ઊંટનો અધ્યારોપ નથી કરતું કે હાથીનો અધ્યારોપ નથી કરતું. દોરડા સાપ નો કરે. દોરડા પર કોઈ હાથીનો અધ્યારોપ કઈ સમાનતા નથી ને. અધ્યારોપ થવા માટે વિષય આપણી સમક્ષ હોવો જોઈએ. બીજું, જેનો અધ્યારોપ થાય છે એમાં સમાનતા હોવી જોઈએ. આદિ ત્રીજી વસ્તુ, જેનો અધ્યારોપ થાય છે એ પહેલાના અનુભવનો વિષય હોવો જોઈએ. જેણે કોઈ દિવસ જિંદગીમાં સાપ જોયો જ નથી એ દોરડા પર સાપનો અધ્યારોપ કરવાનો નથી, જોયો જ નથી. આ તો સાપનો ભૂતકાળ અનુભવ થયો હોય, એ સાપના સંસ્કાર મનમાં હોય. દોરડું જોઈએ ત્યારે સાપના સંસ્કાર જે છે એ જાગૃત થાય અને ત્યારે અધ્યારોપ થાય. 3 શરતો કઈ? એક શરત કઈ છે? પૂરો દૃષ્ટિ વિષય આપણી સમક્ષ હોય. બીજી શરત કઈ છે? સાદૃશ્ય હોય. ત્રીજી શરત કઈ છે? પૂર્વના અનુભવના સંસ્કાર હોય. પરત્વ પૂર્વદુષ્ટસ્ય અવભાસ સ્મૃતિ રક્ષણ અધ્યાસ. આવું શંકરાચાર્ય મહારાજ દ્રષ્ટાંત આવી વ્યાખ્યા આપી કે પરત્ર અન્ય વસ્તુ પર પૂર્વદુષ્ટસ્ય પહેલા જ અનુભવેલો એનો અધ્યાસ થાય. અવભાસ એનો આપણને આભાસ થાય. સ્મૃતિ લક્ષણ એની સ્મૃતિ હોય ત્યારે એનો અધ્યાસ છે. સ્વામીન કથમ ભવેત આત્મની અગોચરે. તો આત્મા પર અધ્યારોપ અનાત્માનો કેમ થાય? અમને એક શરત લાગુ પડતી જ નથી. આત્મા પૂર્વદુષ્ટ વિષય નથી. અનાત્માના આત્મા કોઈ સાદૃશ્ય છે નહીં. અને પાછો આપ કહો છો આત્માના અના પર અધ્યારોપ થાય.
આત્મા અનુભવનો વિષય પણ નથી, તો અનાત્મ પર અધ્યારોપ કેમ થાય? વગેરે વગેરે. નાનુભૂત કદાપ્યાત્મા નનુભૂતસ્ય વસ્તુનઃ સાદૃશ્યમ સિદ્ધ્યતિ કથમ અનાત્મની વિલક્ષણે. મહારાજ ક્યારે પણ આત્માનો અનુભવ કર્યો જ નથી. આપણે આત્માને જોયેલો હોય ને તો એનો અનાત્મ પર અધ્યારોપ થાય. સાપને જોયેલો હોય તો રજ્જુ પર અધ્યારોપ થાય. આત્માને જોયેલો હોય તો અનાત્મ પર અધ્યારોપ થાય. તો આત્માને જોયો જ નથી. ન અનુભૂત કદાપી આત્મા તો આત્મા ક્યારે પણ અનુભવનો વિષય નથી. અનનુભૂતસ્ય વસ્તુનઃ સાદૃશ્યમ કથમ સિદ્ધ્યતિ. જે અનુભવ નથી થયો એ આત્માને અનાત્મા પર એની સમાનતા કઈ રહી? કેવું સાદૃશ્ય? સાદૃશ્ય સરખાપણ. દોરડાનો અનુભવ હોય અને સાપનો અનુભવ હોય, એ બંને સમાનતા હોય કંઈક તો આપણે એક તો બીજા અધ્યારોપ થાય, પણ આત્માનો અનુભવ જ નથી. તો અનાત્મામાં આત્માની કયા પ્રકારની સમાનતા જોઈને અધ્યારોપ થયો? કથમ અનાત્મની વિલક્ષણે. આત્મા અનાત્મા કરતા વિલક્ષણ છે. આત્મા અનુભવ એટલે એ સાદૃશ્ય નથી. પેલું વિકાર એના નિર્વિકાર સાદૃશ્ય નિર્વય, ટૂંકમાં કોઈ સાદૃશ્ય છે જ નહીં એક વસ્તુ. અને બીજું આત્મા અનુભવનો વિષય ના હોય તો અનાત્મા પર અધ્યારોપ કેમ થાય? અનાત્મની આત્મતાધ્યાસ કથમેશ સમાગત. માટે ભગવાન અનાત્મા પર આત્માનો અધ્યાસ કેવી રીતે આવ્યો? નિવૃત્તિ કથમેતસ્ય કેનોપાયન સિદ્ધ્યતિ. અને તો ભગવાન કયા ઉપાયથી અધ્યાસની નિવૃત્તિ થાય? ટેકનિકલ પ્રશ્ન. ભાઈ બીજો પ્રશ્ન કરે છે. ઉપાધિયોગ ઉભયો સમ એવેશ જીવયો. વળી આ અનાત્મા આત્માની ઉપાધિ છે, તો માયા ઈશ્વરની ઉપાધિ છે. તો ઉપાધિયોગ આ જીવાત્માનો અવિદ્યા કે આ વ્યષ્ટિ ઉપાધિ ઈશ્વરના સમસ્ત ઉપાધિ સંયુક્ત સરખો જ છે ને. જીવસ્યૈવ કથમ બંધ. પણ આ ઉપાધિને કારણે જીવને બંધ છે, અને માયા કે સમષ્ટિ ઉપાધિને કારણે ઈશ્વરને બંધ નથી. એ વળી કેવું પાછું? એવું કેમ? ઉપાધિને કારણે બંધ થતો હોય, અધ્યાસ થતો, ઈશ્વરને કેમ નથી થતો? એતત્ સર્વમ દયા દૃષ્ટ્યા કરામલક વત્સ્ફુટમ પ્રતિપાદે સર્વજ્ઞ શ્રી ગુરુ કરુણાનિધે. હે શ્રી ગુરુ, હે કરુણાનિધિ, હે સર્વજ્ઞ, આપ તો બધું જાણનારા છો. દયા દૃષ્ટિયા, મારા પર દયા દૃષ્ટિ કરીને મને તમે તિરસ્કાર ના કરશો. આવો પ્રશ્ન કરવા ભાગ નહીં. દયા દૃષ્ટિ રાખજો, મારો તિરસ્કાર ના કરશો. અને ધીરજ રાખજો, મને જલ્દી સમજ ના પણ પડે. એટલે કહ્યું કરુણયા કરુણાનિધે. આપ તો કરુણાના સાગર છો, માટે ધીરજ રાખજો. મારામાં અનેક મર્યાદાઓ છે. આ પ્રશ્ન કદાચ મૂર્ખતા ભરેલો પણ હોય. આપ ઉત્તર આપો તો આપ તો વિદ્વાન છો, આપનો ઉત્તર મને જલ્દી સમજ ના પણ પડે તો તમે ધીરજ ના ગુમાવશો. પણ આ વસ્તુ સમજી મારા અત્યંત આવશ્યક છે. આના વગર મુક્તિ છે નહીં. મારે તો જરૂરી છે સમજવું. કરામલક વત્સ્ફુટમ. અને એવી રીતે મારે સમજવું છે કે મારા હાથમાં આમળાનું ફળ હોય અને કેવું સ્પષ્ટ એનું જ્ઞાન હોય, એવું સ્પષ્ટતાથી મને આપ સમજાવો. પ્રતિપાદે, હે ગુરુ, આપ એનું પ્રતિપાદન કરો. આ પ્રકારે આ ચર્ચા તો આપણે જયારે રિવ્યુ કરીએ છીએ, પણ ટૂંકમાં આ રીતે અધ્યાસની ચર્ચા અત્યારે આ ગ્રંથમાં ચાલી રહી છે. આપણે આવતી વખતે એની ચર્ચા આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो। सीताराम बिना कोई प्यारा नहीं, राधे श्याम बिना कोई अपना नहीं। सीताराम बिना कोई प्यारा नहीं, राधे श्याम बिना कोई अपना नहीं। सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो। सीताराम बिना सुख कौन करे, राधे श्याम बिना दुख कौन हरे। सीताराम बिना सुख कौन करे, राधे श्याम बिना दुख कौन हरे। सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो। सीताराम बिना बेड़ा पार नहीं, राधे श्याम बिना उद्धार नहीं। सीताराम बिना बेड़ा पार नहीं, राधे श्याम बिना उद्धार नहीं। सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो। सीताराम बिना कोई प्यारा नहीं, राधे श्याम बिना कोई अपना नहीं। सीताराम बिना कोई प्यारा नहीं, राधे श्याम बिना कोई अपना नहीं। सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो। सीताराम बिना सुख कौन करे, राधे श्याम बिना दुख कौन हरे। सीताराम बिना सुख कौन करे, राधे श्याम बिना दुख कौन हरे। सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो, सीताराम कहो राधे श्याम कहो। सीताराम बिना बेड़ा पार नहीं, राधे श्याम बिना उद्धार नहीं। सीताराम बिना बेड़ा पार नहीं, राधे श्याम बिना उद्धार नहीं। सीताराम कहो
राधे श्याम कहो, सीताराम कहो, राधे श्याम कहो। सीताराम कहो, राधे श्याम कहो, सीताराम कहो, राधे श्याम कहो। सीताराम कहो, राधे श्याम कहो, सीताराम कहो, राधे श्याम कहो। सीताराम कहो, राधे श्याम कहो, सीताराम कहो, राधे श्याम कहो। सीताराम कहो, राधे श्याम कहो। सीताराम कहो,